રાજકોટના શાપર વેરાવળમાં ગત રાત્રે 5 થી 7 શખ્સોએ જયવીરસિંહ જાડેજાના નિવાસસ્થાને ઘૂસી વૃદ્ધને બંધક બનાવ્યા હતા. તસ્કરોએ ઘરમાંથી 2.44 કરોડ રૂપિયા રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ 2.60 કરોડ રૂપિયાથી વધુની લૂંટ ચલાવી હતી. આ ગંભીર ઘટનાને પગલે ગોંડલ ડીવાયએસપી, એસપી અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી આ મોટી લૂંટથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસ દ્વારા સીસીટીવી અને ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.